ચાલો ફ્રેન્ડ્સ, જો આપણે છે ને જમવાનું થઈ ગયું છે રેડી. ને આ બાજુ જો આપણે વટાણા બટેકાનું શાક ને આપણે કરી નાખી પૂરી ને આ રહ્યું આપણે સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ શ્રીખંડ. ધૈર્ય ક્યાં ગયો? ધૈર્ય જો બીક લાગી ગયો ને જો પાછળ એવું વાગ્યો ને એટલે બીક લાગે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો આજે આપણી સાથે આવી ગયા છે ચીકુભાઈ. ક્યાં હે આપણે વ્લોગની શરૂઆત હવે કરી નહીં બેટું? તો હવે શું કરશું? રમશું. તમારે રહીમાં બીજું કંઈ કામ હોય તો ફ્રેન્ડ્સ આજે તો છે ને ફ્રન્ટ કેમેરાની સામે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને છે ને જો મારે નાખવાનું છે માથામાં તેલ, એટલે તેલ નાખતા નાખતા આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો. અને ચીકુભાઈ આવી ગયા. મરી ગઈ ના? હવે જલપરી વહી ગઈ, બીજે ક્યાંય એનો શો હોય એટલે આવી જ વાતું હોય ચીકુને. તો ચાલો ફ્રેન્ડ, જો ચીકુભાઈને અમારા આવી વાતું હાલે છે. અને અત્યારે થઈ ગયો છે સાંજનો ટાઈમ. હા તો ચાલો, ચીકુભાઈને શરતી ઉધરસ થઈ ગઈ ને ચીકુ? ચાવ રમો. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને હું માથામાં નાખી લઉં તેલ, પછી શરૂઆત કરીએ આપણે કામ. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને જો માથામાં મસ્ત તેલ નાખી અને ચકલી વાળી લીધી છે. તો નાની નાની ચોટલી થઈ છે. અને જો અહીંયા છે ને અમારી આ કોક આવ્યું છે, હું તમને બતાવું. ये कौन है? ये कौन है? हैं? चीकू दी स्पाइडरमैन है? ले चीकू તમાર સુપરમેન બની ગયો છે. કેમ ઉડે સુપરમેન? રાઉન્ડ રાઉન્ડ ફરો, આમ કરીને, આમ હાથ કરીને, આમ ગોળ ગોળ ફરો. હા એમ, એક જ હાથ ઊંચો રખાય આમ. હા એમ. તો જો અમારા ચીકુભાઈ છે ને સુપરમેન બનવાની ટ્રાય કરે છે. કા ચીકુ? પ્રેક્ટિસ કરે, પ્રેક્ટિસ. એ ગયો સુપરમેન ઉડ્યો. જો અહીંયાથી છે ને સોનું આજે અત્યારે આવ્યા છે. જો કેવા ટીવી જોવે, બેઠા તો રીએ જ નહીં. કા શું? જો આરામ. કા આરામ. તો ચાલો ફ્રેન્ડ્સ, આવું છે. અને સોનું આજ વહેલા આવી ગયા છે, કેમ કે આજે આવવાના છે મહેમાન. તો એ મહેમાન જ્યારે આવશે ને ત્યારે હું તમને બતાવીશ કોણ છે. તો તમે કન્ટિન્યુ રહેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને મહેમાન આવી ગયા છે ને એવા છે આજે મારા ભાઈ ને ભાભી. તો છે એના માટે છે ને ચા પાણીને એવું કરી નાખ્યું ને હવે છે ને સાંજ પડી ગઈ છે એટલે રાંધવાની તૈયારી કરવા માંડ્યા છે. જો તમને દેખાડું, જારિયા મારા પુષ્પા ભાભી. કેમ છો ભાભી? મજામાં ને? જો એમને કામે લગાવી દીધા. કા વટાણા ફોલવા બે જો વટાણા ફોલવા બે ગયા. ભાભી નથી ફોલવા, હમણાં કરી નાખશું અમે. ના તમે આરામ કરો. હા જો નહીં થાકી જાઉં. તો ચાલો, ભાઈની તો છે ને ઉપર બેસવા ગયા ને અમારા ધૈર્યભાઈ છે ને રિક્ષામાં ચક્કર મારવા ગયા. અને હું હવે રાંધવાની તૈયારી કરીએ. તો ચાલો છે ને હવે જોઈએ શું બનાવવાનું છે. જો મહેમાન આવ્યા છે ને એટલે અમે લઈ આવ્યા છીએ આજે શ્રીખંડ. જો આ આપણે શ્રીખંડનો ડબ્બો આવી ગયો છે. ને શાકમાં તો છે ને વટાણા બટેકાનું શાક ને પછી ભાત, વઘારેલા ભાત ને એવું બધું કરવું છે. તો ચાલો ફટાફટ હું પહેલાં રાંધી લઉં. જા એ ધૈર્યા, આમ કરો. જા રહ્યો અમારા ધૈર્યભાઈ. કા હાય કરો, હાય. હે હાય ફૂયા કે તો ફૂયા કે. જો ધૈર્યભાઈ તો અત્યારે છે ને મોબાઈલ જોવે. કા એ અત્યારે નહીં બોલે. આમ જો ચીકુભાઈ ને રમે છે. અને આ બાજુ રસોઈ ઓલમોસ્ટ બની ગઈ, ખાલી છે પૂરી વણવાની. તો જો હવે મમ્મી પૂરી વણે છે ને તરાવશું. તો બે સાસુઓ મળીને પૂરી તરી નાખીને આ બાજુ જો અમારી રસોઈ થઈ ગઈ છે રેડી. તો બતાવી દઉં. ચાયા છે કરેલા બકાયરા ભાત અને વટાણા બટેકાનું શાક. ને આમાં છે આપણી રોટલી અને આ સલાડ અને શ્રીખંડ, પાપડ ને એવું બધું કર્યું છે. ચાલો છે ને હવે પૂરી તરી લઈએ
પછી જમવા બેસી જાય. કા ભાભી ભૂખ લાગી છે હે કે પડીકું ચાલુ કરી દીધું? હે હા તો ચાલો ફ્રેન્ડ્સ, જો આપણે છે ને જમવાનું થઈ ગયું છે રેડી. ને આ બાજુ જો આપણે વટાણા બટેકાનું શાક ને આપણે કરી નાખીએ પૂરી ને આ રહ્યું આપણે સ્પેશિયલ ડ્રાયફ્રૂટ શ્રીખંડ. તો જો આ બધી તૈયાર પાપડ ને ધૈર્યભાઈ ચાલુ કરી દીધું. આ બાજુ હવે મમ્મી છાશ કરતા હતા. જો અમારા જયેશભાઈ આવી ગયા. કેમ છો જયેશભાઈ? આનંદ ને. હા ચાલો જમવા બેસી જાઓ. હો શ્રીખંડ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને જમીને થઈ ગયા છે ફ્રી અને એમ આવી ગયા છે બારે જલપરી જોવા. હા ભાભી જાઓ ને જલપરી જોવા. હાલો ભાભીને જલપરી યાદ બતાવી દેજો. અને ભાઈ ને સનુભાઈ ગયા છે ટિકિટ લેવા. છોકરા અહીંયા જો ડિસ્કો ચાલુ થઈ ગયો હોય બધાનો. તો ચાલો પાછા અમે આજે આવી ગયા છે અહીંયા જલપરી જોવા. 8 તારીખ સુધી હતું, પાછું લંબાયું 22 તારીખ સુધી. શું જોવા આવ્યા ધૈર્યા? હે જલપરી કે તો શું જોવું? જલપરી જોવી ને તારે? હે હાલ તને જલપરી યાદ બતાવી. હાલો ધૈર્યા કેવું બોલે? હે પોપટ કેમ બોલે? જા કેતા આ બાજુ ધૈર્યા પોપટ ને પપ્પા કીએ. છોકરાને મજા આવી ગયો. આ જો વાઈટ છે એકદમ. જો મોટી માછલી. કેમ કરે ચીકુ? ચીકુ કેમ કરે કરતા? ચાય વેવ જો. ધૈર્ય ક્યાં ગયો? ધૈર્ય એ જો બીક લાગી ગયો ને. જો પાછળ એવું વાગ્યું ને એટલે બીક લાગે. તો અહીંયા છે ને બાજુમાં છે હોરર હાઉસ. એમાં છે ને અવાજ આવે છે ને ડરાવના, એટલે ધૈર્યભાઈ બી ગયા છે ને અમે જો અત્યારે આવ્યા છે અત્યારે શોપિંગ કરવા. પ્લાસ્ટિકનો સેલ છે જો. જો તો ચીકુભાઈ આટન છે ને આ એક લેવું છે. મેં પૂછ્યું અહીંયાથી જ આ પાડી. તો ચાલો આપણે કાં લીધું છે. જો અહીંયા છે ડેવિલ હાઉસ. ધૈર્યભાઈને બીક લાગી. અમે ચીકુભાઈ તો ન બી કાચી તો મકાઈ ખોટો અવાજ આવે. આ બાજુ છે ને પીની મેળો જો. શું કે હા એમ ઢીકો મારવાના હોય. બોલ. તો ચાલો છે ને જલપરી જોઈને અમે જો અહીંયા આવ્યા છે સ્કાય મોલે. થોડીક વાર બેસવા ને એમાં જો ધૈર્યભાઈને એને બેસવું ન ગમે. કા ધૈર્યા? હે ધૈર્યા બેસવું ન ગમે તને? જો આવ્યા ત્યારે દોડે છે. અને છે ને ચીકુભાઈને તો છે ને પગ દુખે છે. કા આજે પગમાં લાગી ગયું છે, પડી ગયા હતા એટલે. કા એટલે ચીકુભાઈ છે ને બેસી ગયા છે. સન ઊભા છે. એકને ધ્યાન રાખવું પડે ને અમારે ધૈર્યભાઈ. કા આમ ગયો. તો ચાલો છે ને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખશું. જા તો ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો. ને જો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરી નાખજો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.